ક્યારે એવો વિચાર આવ્યો છે કે તમને રસ્તા પર પોલીસ રોકે અને અચાનક તમારો ફોન માંગે? આવી સ્થિતિમાં શું કરવું એ વિશે ઘણીવાર આપણને ખબર નથી હોતી. પોલીસ પાસે ખરેખર આપણા ફોન પર કેટલી સત્તા છે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ કાયદાની દૃષ્ટિએ સમજીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. પોલીસ અને આપણા ફોન, આ બંનેને લગતા નિયમો અને અધિકારો શું છે, આ સમજવું આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. એટલે જે સૌથી મોટો અને મૂળભૂત સવાલ છે કે શું પોલીસ આપણો ફોન તપાસી શકે છે? હા કે ના? આ પ્રશ્ન ઘણાને મૂંઝવે છે અને એનો સ્પષ્ટ જવાબ દરેક નાગરિક પાસે હોવો જ જોઈએ. હવે આ સવાલનો જવાબ છે ને એ બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના બંધારણમાં જ છુપાયેલો છે. તો ચાલો આપણા મૂળભૂત અધિકારોથી જ શરૂઆત કરીએ અને જોઈએ કે કાયદો આપણને આ બાબતે શું સુરક્ષા આપે છે. તો જુઓ, એકદમ સીધો અને સટ જવાબ છે ના. સામાન્ય સંજોગોમાં પોલીસ તમારો ફોન માંગીને તેને ચેક કરી શકતી નથી. પણ આ ના પાછળનું કાનૂની કારણ શું છે એ સમજવું બહુ જરૂરી છે. જુઓ, આ કોઈ નાનીસૂની વાત નથી. આ તો આપણા બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મળેલો એક મજબૂત કાનૂની અધિકાર છે, જેને ગોપનીયતાનો અધિકાર કહેવાય છે. અને હા, આ અધિકાર આપણા મોબાઈલ ફોનની અંદર જે કંઈ પણ છે એને પણ લાગુ પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણો ફોન આપણી અંગત જગ્યા છે અને કાયદો એનું રક્ષણ કરે છે. પણ હા, જેમ દરેક નિયમમાં હોય છે એમ અહીં પણ કેટલાક અપવાદ છે. ભલે સામાન્ય નિયમ ના હોય પણ અમુક ખાસ કાયદાકીય પરિસ્થિતિઓમાં પોલીસ ફોન જપ્ત કરી શકે છે. તો ચાલો એ અપવાદોને પણ બરાબર જાણી લઈએ. તો જો આ બે પરિસ્થિતિઓને બરાબર સમજવી પડશે. એક છે સામાન્ય સંજોગો અને બીજી છે કોઈ ગંભીર ગુનાની ખાસ તપાસ. સામાન્ય સ્થિતિમાં પોલીસ ફોન માંગી જ ના શકે કે અનલોક કરવાનો પણ કહી ના શકે. પણ જો કોઈ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ચાલતું હોય તો વોરંટ સાથે ફોન કાયદેસર રીતે કબજે કરી શકાય છે. આ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. સારું, તો ફોન જપ્ત કરવાની પ્રોસેસ શું છે? એવું નથી કે પોલીસ ગમે ત્યારે આવીને ફોન લઈ શકે. એની એક આખી કાયદેસર પ્રક્રિયા છે. પહેલું, કોઈ ગંભીર ગુનાની તપાસ ચાલતી હોવી જોઈએ. બીજું, અને આ સૌથી અગત્યનું છે, પોલીસ પાસે કોર્ટ દ્વારા જારી કરાયેલું સર્ચ વોરંટ હોવું જ જોઈએ. અને બસ આ વોરંટ હોય તો જ ત્રીજા સ્ટેપમાં તેઓ કાયદેસર રીતે ફોન જપ્ત કરી શકે છે, વોરંટ વગર નહીં. ચાલો, તો આટલી બધી ચર્ચા પછી જે મુખ્ય વાતો યાદ રાખવા જેવી છે એને ફટાફટ ફરીથી જોઈ લઈએ, જેથી આ બધી માહિતી મગજમાં બરાબર બેસી જાય અને આપણે એક જાગૃત નાગરિક બની શકીએ. તો આ 4 વાતો ખાસ યાદ રાખવા જેવી છે. પહેલી, આપણો ફોન અનુચ્છેદ 21 હેઠળ ગોપનીયતાના અધિકારથી સુરક્ષિત છે. બીજી, સામાન્ય રોકટોક દરમિયાન પોલીસ બળજબરીથી ફોન ચેક કરી શકતી નથી. ત્રીજી, ફોન ફક્ત કોઈ ખાસ ગુનાહિત તપાસ હોય તો જ જપ્ત થઈ શકે. અને ચોથી, જે સૌથી મહત્વની છે, આમ કરવા માટે પોલીસ પાસે કોર્ટનું માન્ય સર્ચ વોરંટ હોવું ફરજિયાત છે.